ખાલી મારો ભાવ એટલો કે આજની કોઈ પણ કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. નકર આ 400 રૂપિયાના ફિલ્મ જોવા ગયા, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. તમે બધા વેપારી છો, આપણે બધા ખેડૂત છીએ, તો આપણને એટલી ન ખબર પડે કે 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય તો 350 રૂપિયાની મણ મકાઈ મળે. ફોડી ફોડીને સોટાટીને ઠાઠું બોલ્યો, અથવા તો ધાબે તમતાર પાથરી દો તોય ગોઠણ ગોઠણ સુધીની ધાણીયું થઈ જાય. છોકરા રોતે કે જાઓ ધાબે ધાણી ખાઈ આવો. હે ટૂંકું ટૂંકું શીખવાડ્યું, કેટલું ટૂંકું ટૂંકું શીખવાડ્યું. સંબંધો ટૂંકા કરાવ્યા, શબ્દો ટૂંકા કરાવડાવ્યા, કપડા ટૂંકા કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવ્યા, ભાષાઓ ટૂંકી કરાવડાવી. કઈ રીતની? ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળે દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. પણ હિન્દી ફિલ્મ વાળાની નહોતી ખબર કે આ ગુજરાતી શબ્દો રહ્યા ને એ અમારા નાભીના શબ્દો. બધી જગ્યાએ તમે છેડછાડ ન કરી શકો. એક શબ્દમાં માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા. કાં કરો ને મારે ફૂ આવ્યા, ફૂ આવ્યો ન થાય. ફૂ ડોવું પાછું ટૂંકું કેટલું ટૂંકું કરાવડાવ્યું. અમે 30 વર્ષ પહેલા દાવડા જોઈ. અને અમારો ભાઈ તમને કહું પૌણીને આવ્યો ને ભાભીને ઘેરે લાવ્યો ને એ ભાભીના રૂમમાં જઈને આમ સુગંધ જ આવે રાખ્યો હોય. એકચ્યુઅલી 3 દિવસથી નકરી સુગંધ જ આવે. એકચ્યુઅલી અત્તરની સુગંધ ને, ગલગોટાની સુગંધ ને, ગુલાબની સુગંધ ને ઊંડા શ્વાસ લેતા. શું કામ? સુગંધ આવી. અત્યારે ભાઈ નો છે, ભાભી ની છે, રૂમે નો. અત્યારે જાય તો નકરી આયોડેક્સ ની બામની સુગંધ આવે રાખે. એ ખાંધો 13 તૂટે, બળા ચડી ગયા, બીજું કઈ નથી આમાં. નકર બધું એનું છે. સુગંધ ફરી ગઈ. અને એ 30 વર્ષ પેલા ભાભી ને ભાભી અમારો હું લાવ્યા. ભાભી બિચારી અત્યારે વીઆઈપી ની સુટકેસો કાંટી ગઈ છે. પટારા ઉપર પડી ઓલા પિત્તળના કુબા વાળા પટારા આવતા એ તો મૂકી દીધા ને વેચી નાખ્યા બધાએ. હવે પાછા એ રિનોવેશન કર્યું. જોયું? પેલા બળદગાડામાં જતા હતા તો કે હવે એ બળદગાડામાં શું જાય આમ ને તેમ ઈ કાઢ નાખ્યું. હવે પાછા ફરીથી બળદગાડામાં લાવ્યા. ઓહો, રિંગ મારીને લાવો, આમાં ઉડી જાય. એકચ્યુઅલી મને તેમ છે હું ફાળો બોલવા જ આવ્યો છું. ના ના, ફાળો બોલ મજા આવે. આવું હોય ને આમ મજા આવે. એકચ્યુઅલી આની આજ કેસેટ તમને કહું 50 વર્ષ પછી જોવો ને તો કે ઓહો એ શિવ ગ્રુપે કેવડો ફાળો આપ્યો. લાવો તમારા પેલા બોલી જાવ છૂટક. એમ હું સરથાણા રચો બોલો. હા તો આ બાજુ બી આપણે એ હું એણ કરી 1201 રૂપિયા. અશોકભાઈ મકોડભાઈ ડાખરા. વાહ ભાઈ વાહ, રોયલ. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. 1201 રૂપિયા. અરે પણ એ ભાઈ આમાં બોલવું પડે ને, અમારે મંડળી વાળા અમે. અલા રૂપિયો આમાં કરી દે. હા તો હવે અહીંયા આવો. અમારા અલ્પેશભાઈ પારેખ તરફથી રૂપિયા 2500 આવે છે. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. રજનીભાઈ રાખોલિયા તરફથી 1100 રૂપિયા આવે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આરવી એન્ટરપ્રાઇઝ તરફથી રૂપિયા 1000 આવે છે. એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. જયંતિભાઈ સતાસિયા તરફથી 2500 રૂપિયા આવે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. હિતેશ અંટાળા તરફથી 1100 આવે છે. એમ આ બધું લઈ જાઓ. એકચ્યુઅલી હો આમાં પછી આમાં છે ને દાને જ બગડે એવું છે. આ બધું મજા સિરિયલ વાળી નંબરો છે આ બધી. હાંધા દોડિયા પાંજરા વાળા હંકળોથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં થયા હંક બાંગ જાણે. દોડીના પાંજરા વાળો હંકળોથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં થયા હંક બાંગ જાણે. જૂતા જે હિંદ મુંદાળા બથુટા પનાંગ છૂટા આસમાને કતા ફૂટે જમી તાંક જોને. જાળા ફાળા તેગો વાળા ભલે કાળા વેરે જાગ્યા પાંડવ વાળા રંગ કાળા રંગ તાળા પૂર ખોજાળા ઉતેરા વહે વાદળાના મોર ફાડે પડે તાળે બંદુ કાળી વગરણ તું કે કાણો જણકી તારી ઢણકી ભાંસરા કડે જાણકી ગાળના કાકો ઉડીયા તો તાંગ જોને રણકી સિંધવારા ગણકી ઉડીયા રણકી મામલા હુર કરી માર માર હનુમંત ભમવાન લંકાડાળા જમા હલ્યા વેરી હુંડા વાળા જોને ટોટે આવી કે જાણે ધોળે દીએ ગામડામાં ઉતવાને પડે છે અમારી ધમરોળી જોને કેરાય તમે.
હોમ તરફથી 5100 રૂપિયા આવે છે. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. જેવી લાઈફ આમાં કેવું મેચ છે? જેવી લાઈફ જેની હોય એવી ભાઈ. જેવી લાઈફ સ્ટાઇલ ડિઝાઇન તરફથી 1100 રૂપિયા આવે છે. એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. આમોદ હનુમંત ભમો વાને લંગાડાળા જેમાં હૈયા વેરી હુંદા વાળા જોને થોડી આવે છે કે જાણે ધોલે થી ગામડામાં લૂંટવાને મારી ધામરોડે જોને કરાય તમે. અહીંયા કઈ આગલા પડકારા અને આ હોકારો ને એવું કઈ નહીં ને એમ એવું આવું મારી એક જગ્યાએ થયું હતું. ક્યાં ખબર? મુંબઈ અમારે થયું હતું. ભાઈ હણકા તગડવાના નથી, વાતને વધાવવાની છે. હા આવું અમે વાડીએ ભૂણના તગડતા. હું હવે તમે યાર અહીંયા હવે આવી રાઈડ કઈ પડી ખબર? સામે કાંઠે સા બની ગયો તો કે આ સફાકુરે મૂક દો એની એક ઝલક દેખાડો ખાલી નાની એવી. બપોરના 1:30 વાગી ગયા હોય ને ઓપનેર હાલતું હોય અને જેવો અત્યારે તડકો પડે ને એવો તડકો મોસમમાં પડતો હોય ને બાપુજી એમ આમ કહેતા ને પાથરા લાવો, ભાઈ પાથરા લાવો, ને આપણને એમ કહેતા તગારા લે ને તું તગારા લે ને એમાં હામો પવન હોય અને બધુંય ભકું કાંધું ને આપણી માથે આવતું ને મગજ હલી જાય. હો આ બાપો હિટલર જેવો લાગવા મળે હો હકીકતમાં. અને કે આને કઈ ખબર નથી પડતી. આપણે મોઢા કઈ બાજુ વાઈડ બાજુ કઈ મારી બા ભાટ લઈને આવે, એ ભાટ લઈને આવે તો આનંદ છૂટું. અને આમ 1000 ફૂટનો શેડ હોય ને બા બિચારી આમ તમને કહું ભાત હેઠું મૂકે અને આમ ભાળે જાય ને તમે રાડ નાખતા એ બા અને આવો જ પવન હોય તો એ 1000 ફૂટના શેઢામાં બા શબ્દ તમે થ્રો કરો એ પવનને શીરીન બા પાસે વિયો જાય ને બા પાસે કે એ હાલો હવે વિયાઓ ઠરી દે હે તાર બાપુજીને ક્યાં બંધ કરી દે કાકાને મૂળા લેતા આવે. 1000 ફૂટનો શેઢો હોય તો ઈ ખબર પડી જાય. બા પ્રકૃતિનો શબ્દ. બા પ્રકૃતિનો શબ્દ એટલા માટે હું કદાચ મારા વિચાર પ્રમાણે હું કહું કે એ ગાયની નાભીમાંથી નીકળેલો શબ્દ છે બા. કે ગાય વિયાણીને 6-7 મહિનાનું વાસળું થયું હોય અને ગાય કદાચ તમને કોઈ પાણી પીવા કે ગૌચરમાં સરવા ગઈ હોય હે તો એ વાસળું આમ તડફડિયા હા હું બધું લઈ લેવું હવે ધીમે ધીમે. હવે કડીક ને અહીંયા રાખજો, હું છેલ્લે બધું બોલ નાખે. હજી ભવાઈ મંડળ બાકી છે આપણું. એમાં તો આમ હજી આમ ચાલુ કરું ને ત્યાં ચીઠી આવે એટલે આમાં તો તમને તો ખબર છે હું શૈલેષભાઈ જેવો વક્તા નથી હું યાર. એ તો ભાઈ આમ જો અત્યારે નહીં હું કહીશ તમને. હજી તો નહીં નો ઠેઠ સુરતથી આવ્યો છું, ધંધો જ નહીં. હજી કઈ રહ્યો છો ખામાં મરસાદ તોડતા હોય ને અમને કેવું ફીલ થતું હોય. કોઈએ જવાનું નથી. અહીંયા સુંદર મજાની વ્યવસ્થા રાખી છે, એ સરપ્રાઈઝ રાખી છે. એ મેં સરપ્રાઈઝ રાખી, બાકી એને તો ખબર જ છે. મેં સરપ્રાઈઝ એટલે મારે ત્યાં પાણી ફરે ને મારે તમને કેવું છે, મારે તમને કંઈક આપવું છે, મારે તમને કંઈક એવું તમારી જૂની યાદો તાજી કરાવી છે જેથી કરીને કાલ સવારે ફરીથી આપણા છોકરાઓમાં આવે. હે અત્યારે જો આ 2-3 વાતો અધૂરી છે મને ખબર છે. અત્યારે જો આ તમને જો જ્યાં હોય ઉનાળામાં ગોલાવાળા બાહુબલી ગોલો આમ નામ વાંચીને જ થાય કે હાલો ખાવા દઈ. બાહુબલી ગોલો 400 રૂપિયાનો ગોલો, ડીશમાં ગોલો આપે આવડો મોટો ગોલો. અને આમ આપણને આમ આવડો મોટો ટોઈસ વાળ્યો તો આપણને એમ થાય નિહાણી મૂકીને ઉપરથી શેરીયું ખાઈ દઈ. એવડો મોટો ગોલો 400નો ગોલો આવે. વિચાર તો કરો 150ની આખી પાઇટ આવે. આટલું શીખવાડ્યું આપણને ફિલ્મ વાળા. કોઈના ધંધા નથી માંગતો, મજા કરો. હા એ 400 રૂપિયાનો ગોલો અને આખું ઘર તમને કોઈ સમજ્યું ભરાઈને ખોતરીને ખાય પણ ફીલ ન થાય. એવું ન થાય. સંપાબેન ગોલો ખાવા ગયા હતા, છોકરા બોલો પીતા હતા ને કીધું ના
મારા બેનના ભણિયા આવ્યા હતા તમને એમ તો કાલો ગોલો ખાવા લઈ દઈ ઘેર જઈને કહીને માસી અમને ગોલો ખાવા લઈ ગયા હતા. લે લે એને ન્યા અહીંયા ગોલો ખવડાવ્યો અહીંયા બજીને કેવડાવવું હોય કે માસી ગોલો ખાવા લઈ ગયા હતા. એની માની લો કે અત્યારે આ થયું હાલો એ 400 રૂપિયાનો ગોલો ફીલ ન થાય. ગોલો તો આપણો ગોલો યાર 25 વર્ષ પહેલા એ સાયકલ ઉપર પાઇટ મૂકી હોય ને તમને કહું રંધો લઈને આમ તમને કહું ગોલો આમ હાઇબ્રિડ જામફળ જેવો. દેશી જામફળ તો હવે રહ્યા નથી એટલે હાઇબ્રિડ જામફળને તો ઉપમા આપવી પડે ને. બી વગરનું જામફળ આવડો મોટો ગોલો આમ ટબ્બા જેવો કરી દે આમ અને પછી જઈ ભાઈ કાલા ખટા નાખજો. હા ભાઈ કાલા ખટા જ ભાઈ નાખશું. હવે ભાઈ આ બધું કાચી કરી નાખજો. એ ભાઈ તું લઈ લે હું આમ જ નહીં દઉં. એ સુઈ જેટલા ધોળું થયું શું કે ભાઈ આ ધોળું થઈ ગયું કલર નાખો આઠાનામાં નાખું ગામ ફરે નહીં ને હારો હાર ફરતા હું કામ ગોલો ધોળો થવો જોઈએ નહીં. નાવડો ગોલો થઈ જાય ને પછી એમ કહે ને કે ભાઈ હવે થોડુંક નાખું તો ઓલો કે આઠાનામાં આખું ઘર ઘેરે આવી ભાઈ જવા દે ને ભાઈ. બોલો કે કાંઈ વાંધો નો દે કાંઈ નહીં એમાં શું થઈ ગયું જેટલું ચોચાય ને એટલું ચોચી લેતા. આટલો ગોલો રહે ને પછી હાયલા જઈને હાથ ધોતા જાય. એના એ જ કે બીજું કાંઈ અત્યારનો ગોલો જોજો હાથ ધોજો લ્યો. ના 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 ધોજો ને ગોલો ના થાય ને છોકરા સીપ સીપા થઈ જાય સસવાડા. કેવું પણ થઈ ગયું તો એટલે મારી 2-3 વાતો અધૂરી હતી. હે હા બા પ્રકૃતિનો શબ્દ. ગાય કદાચ ચરવા ગઈ હોય ને 6 મહિનાનું વાસોડું બાંધ્યું હોય અને માને ન જોય તો શું કે બા બોલે. એની જગ્યાએ ભગરી વિયાણી હોય ભગરી ભે વિયાણી હોય નવ સુંદરો પાડો આપ્યો હોય સારી પગ ધોળા પૂછડું ધોળું આવડું મોટું તિલક હોય. હે તી કઈ એમાં કઈ ફેર પડે નવ સુંદરો હોય. બાપા હું કે આને ખાટી સહાય દે એટલે ખાટી સહાય સમજો પાડા જીવતા નથી. લગભગ પાડો ન જીવે માનને કહે કારણ કે એની પ્રકૃતિ એવી નહીં ને એમ મારો કહેવાનો ભાવ. એટલે ગાયના દૂધ પીવાનું કીધું છે સાત્વિક દૂધો પીવો. બા પછી આવે બાપુજી. ઓહ બાપુજી બાપુજી એટલે બાપુજી. તમે ફીલ કરો કે બાપુજી આમ તમને કહો ધીમે ધીમે ડગલા માંડતા માંડતા હેલાવતા હોય ભગરી ભી ગમાઈને આમ શીંગડું પસાડતી હોય ઢીલીના ખાનામાં પગ મૂકે ને બાપુજી જોઈ જાય અને બાપુજીની નજર ને ભગરીની નજર એક થાય ને બાપુજીને બોલવાનું ભગરી એટલું બોલે ત્યાં ભગરી ભે પુરાહો વાળે જાય બાપુજી આવી ગયા. વિચાર તો કરો કેટલી ધાક વાગતી છે બાપુજી. બાપુજી એટલે બાપુજી એમ. બાપુજીની વ્યાખ્યા ન હોય મિત્રો. બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધો એને ખબર હોય મિત્રો. તમે સમજો આખી વાત. ભાદરવા મહિનામાં પોહ મહિનામાં તમને કહો મકાઈ આવડી આવડી થઈ ગયું ને એમાં રાપ આંકવાની થઈ હોય ને 26ની જાળીએ ન ખબર હોય તો ક્યારેક જોઈજો આ અને ક્યારેક જાવું. એવું જરૂરી નથી કે આવું બધું જ્ઞાન નહીં લેવું પડશે. આજની તો કાલ ફરીથી પાછા ખેતી કરવા જ આવવું જોઈએ ખેતી કરવી જ હોય. એ 26ની જાળીએ રાપ આંકતો ને બાપુજી તમને કહો ખરપીઓ ઓલા હાથીમાં રાપમાં બરાવી બરાવીને આપણને હાલે આંકે શીખવાડતા દફતર ઘા કરીને વીએ ને હાલે આંક આપણે બે મુદડા લે મુદડો 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 આમ જાય છે મુદડો આમ જાય એલા તો ઓલો રાતડો આમ જાય છે એટલે આપણે આમ જ કરવાનું. વધારે પડતો આમ થઈ ગયું તો વાંહી 4-5 સોડવા ઉપડી જાય ને તો બાપુજી તમને કોઈ મકાઈનો સોડવો ઉપડે ને ફૂડું દઈને વાહ મારે મૂળિયું અહીં વાગે દોડો અહીં વાગે એક ઘા 2 જગ્યાએ અડે. વિચાર તો કરો. તો એમ થતું હતું કે ડબલ એન્જિનની સરકાર હાલ છે ખરી એમ ભૂડું દઈને આટી જાય. બા અને બાપુજી પછી માફ કરજો થોડુંક અપડેટ લેવા. મમ્મી અને પપ્પા અમારા 7મા ધોરણમાં ભણવામાં આવ્યું હતું સમાજ વિદ્યામાં ઇતિહાસમાં કે ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું. ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મિત્રો મમ્મીઓ નીકળ્યું. કઈ મમ્મી હોય છે એ તમે કહો તો. પપ્પાનું તો સંશોધન જ થાય છે જાણે કેમ આમ રોકેટ જવા દીધું હોય ચંદ્ર ઉપર ને એકાદો પાટ છૂટો પડી ગયો એમ પોપો પોપો અમુક તો બહુ બાયું દાય ચડે ને તું તારા પોપો જેવો છે. પોપો હું પોપો એટલે હું કઈ ખટારાનું વરણ છે પોપો. કાંઈક તો માનસી બોલો યાર પોપો ઈ કાઢી નાખ્યું. અને 400 રૂપિયાના ફિલ્મે મને તમને નવું શીખવાડ્યું મોમ અને ડેડ. મારી ગુજરાતી ભાષા એવું કે મોમ એટલે થીજી ગયેલું થાય ને ડેડ એટલે મરી ગયેલું થાય.
મારી ગુજરાતી ભાષા આવી ગઈ. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવનો આ દેશ, અને મોમ ડેડ સુધી આવી ગયા. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. ઋષિ મુનિઓ કળયુગની બધી આગાહી કરી. આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંગતી, એવું ક્યાંય ઊભું આપણે કર્યું, આપણને નડશે ડોવા. તો અમુક અમુક મમ્મીઓને ખરેખર આમ દિલથી હરખ કેટલામ. અમુક મમ્મીઓને બહુ હરખ. ઓલો બિચારો ઘેરે આવે, દરવાજો ખખડાવે, દરવાજો ખોલે તો ઉંબરામાં જ ઊભી રહી. તો બોલો હળુક ને નામ જેના દાંત આવે છે, વાત જ કઈક એવી છે ને. લે એવી વાત શું છે એટલી બધી મલકા? બસ બસ હવે બહુ દાંત નો કેડ. શું છે એ વાત? પણ હું છે, પણ હવે ઠાયકા છે. બોલ ને મોટા મગ પીડા છે. આપણો ચિંટુ છે ને, હા તો હું આપણો ચીંટુ, આપણો આપણો ચિંટુ છે ને, આપણો શું છે પણ આપણો ચીંટુ? આપણો ચિંટુ આજે પપ્પા બન્યો. તેવું માણાના પેટનો છે ન બોલે. બકરીનું બસું બે બે કરે, કૂતરાનું બસું વાવ વાવ કરે. માણાના પેટનો આજને કાલ બોલતા શીખશે. શીખે નહીં, વાંધો નથી. 8 વર્ષનો થઈ જાય ને પછી એની મમ્મી એમ કે, બેટા ચિંટુ, ચિંટુ બેટા, લુક ઇટ મી. ઇંગ્લિશ બોલે ને. ચિંટુ બેટા, જો તારા ડેડી આવો, ચલો બેટા પાણી ભરી દો એમને. તે ચિંટુ ઊભું ઊભું હું કે ભાઈ એને હાથ છે પી લે. લે કઈ મોટું કર્યા ને ખવડાય ઊંધે ને કુંદે. લે લઈ દે, જે દેવું લઈ દે. હવે અત્યારે જે પાણી નથી ભરી દેતું તો હેનો વાઇસ નાખે. આ હેનો વાઇસ નાખે. એ હરાદે નહીં કરે. ગૂગલ પે કરશે. 300 ની બેલ, ચાઇનીઝ બેલ દાવાજો, કૂતરાને ખવડાવ દેજો, કાકડાને ખવડાવ. મારી નાખવાના હતા. ચાઇનીઝ બેલ થોડો કાકડાનો ખોરાક છે. લાવ હરાજ નહીં કરે. મને તો ઉપાધિ છે. મોમ ડેડ, મોમ ડેડ. માં બોલતા શીખવાડો ને. એકાંકી મંત્ર છે મારા બાપ. હે માં, હે માં. તમને મને બધાને ખબર છે, આપણે ગમે એટલું અંગ્રેજી બોલશું, ગમે એટલું બોલશું, આપણી માં પાસે એક જ શબ્દ હોય, તમારે અંગ્રેજી હકેલ લેવું પડે. બોલો, તમે ગમે એટલું ગામમાં અંગ્રેજી બોલતા હોય ને, આપણી માં પાસે જાઓ ને અંગ્રેજી હકેલ લેવું પડે. ગમે એટલું અંગ્રેજી બોલો ને, બાને ન સમજાય, આપણી ગુજરાતી બા પાસે, અભણ બા પાસે એક જ શબ્દ હકેલ લેવું પડે. શું ખબર? માની લો ગમે એટલું અંગ્રેજી બોલ્યા, બા એટલું જ કહે, હે હું લે હકે. તારું અંગ્રેજી હકે નો હાલે. આગળ વઢિયા વડીલો પાછા એવા જેવા તે નહીં. અમારા મંદિરના વટલે 4-5 ભાભલા બેઠેલા ને, તેમ એક દાદા આવ્યા કે લા સારે અહીંયા બેઠા છો, હાલો હાલો ગામમાં સોપતા પારાયણ બેઠી. એક બાપાએ કીધું કે લે કેદું નહીં બેઠી કે આ બીજો દિવસ છે. તો ત્રીજા બાપાએ કીધું મને તો ખબર નથી. ત્યાં ચોથા બાપા આમથી બોલ્યા, એ કે એ જાહુર તો ધક્કો છે ભાઈ. કે કાં? એ કે એ હિન્દીમાં વાંચે, આપણને સમજાવવું રોઈ ને કે અધરો અધર જાય, આપણે હું પારાયણમાં કરી લેવું કે આપણને સમજાય ને હું. ત્યાંથી 5મા ભાભા ઊભા ઊભા કે એ તો પારાયણ હિન્દીમાં છે, ગુંજી કાશી મોહનથાળ થોડો હિન્દીમાં હોય. એમાં તો બહારેથી જ બોલાવાની હોય. પારાયણ ભલે ને એની મેળે મેળે થાય, આપણે તો રોહડાનું કામ ને ભાઈ. બોલો આને હું કરવાનું? અને જેવા તેવા નહીં હો શૈલેષભાઈ, જેવા તેવા નહીં. અત્યારની પેઢી કદાચ એવું કહેતી ને બાપાને દાદાને કઈ ખબર નથી પડતી, તો તારા ગૂગલને નથી પડતી ને એટલી ગરજી બાપાને પડે. હા, તારે ગૂગલને પૂછવાનું કે હાલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો. નો આપે. ગૂગલ થોડો તારી ઘેર સા પીવો આવ્યો. એ વલ્લભ દાદાના દીકરાને એના છોકરા સા પીવો એટલે એને હાથ પેઢીની ખબર હોય. કેવું પ્રેક્ટિકલી શીખવાડ્યું વડીલોએ. ટૂંકમાં ટાઈમ જ છે એટલે મારે કઈ ઉપાધિ નથી. કેવું પ્રેક્ટિકલી શૈલેષભાઈ, આમથી આપણે દફતરનો ઘા કરીને મહેમાન બેઠા ને દાદા આમ કે એટલે ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાના. કે તો પાણીના કળશા ભરી દેવાના. હવે પાણીના કળશા જેથી ભરી દેતા હતા ને તેથી બાયોડેટાની વ્યવસ્થા નહોતી. સમજાય ને વંદન. શું કામ? બાપુ દાદો જ એમ કહે અમારો મોટા દીકરો ને વસ્તીનો દીકરો. પછી કળશા મૂક્યા ને પછી જે બા ઈનો ઈ જ કળશો હોય ને એમાં શા ગાળવાની. એ સીપિયાની સુવિધા જેમ જેમ નવી બહુ વર્ઝન લાવતી ગઈ ને, આમાં કેમ એપલ નવું વર્ઝન આવે, બાયુ નવું વર્ઝન લાવતી ગઈ ને એમ સીપિયા આવતા ગયા. નકર તો ડ્યુ આમ જ પકડવા નહોતો એ કળશો.
અને એમ આમ ઊંડિયું રકાબી દે ને એટલે આમ રકાબી દે ને એટલે આમ સાની ધાર કરતા હતા. વલ્લભ દાદા કે દે ઉકા દાદા, એક તો મેં 2 મહિને આવ્યા છે, દે તો ઉકા દે ભાઈ દે પછી કેવું પડે ભાઈ તમે બે નક્કી કરો ને તો હું ઊભી વરાળા મને લાગે એમ. જેને ઊભી વરાળું લાગે પછી સમાજની વરાળું નથી ડી. આ પ્રેક્ટિકલી છે. પછી એને હાથ ધોવડાવીને પાથરણા પાથીને જમવા દેવાનું, પીરહવા દેવાનું, એ બધું કમ્પ્લીટ થાય ને પછી પીરહતા ને તો કે અમારા નાના દીકરા મોટો દીકરો. એટલે બાયોડેટાની મૂળ સિસ્ટમ નહોતી. અત્યારે બાયોડેટા બહુ સારા બનાવે છે પણ બાયો મળતા નથી. હોય કન્યા રાશિનો તોય સારી બાજુ ફાંફા મારતો શું કરો તમે? મળો મેળ પડવો જોઈએ ને. પણ માફ કરજો મારી બેનો ને એમ કહો, બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. તમે હોબીસ લખો છો મને શોખ એટલા મને પીઝા ખાવાનો શોખ, મને બર્ગર ખાવાનો શોખ છે, મને ટ્રાવેલિંગ કરવાનો શોખ છે, મને મૂવી જોવાનો શોખ છે, મને અવનવા કપડાં પહેરવાનો શોખ છે. બહુ સારું જીવન છે ને, જીવી લેવાય, શોખથી જ જીવવાનું. પણ વૈશમાં કાઉન્સમાં થોડુંક નીચે એવું લખો કે 4 વાગે વહેલા ઉઠીને વાયદો પોતા કરવાનો શોખ થોડોક ધરાવું છું. હાહુ ઉઠે નહીં પેલા કચરા પોતા કરી નાખું, ગરમા ગરમ ભાખરી બનાવી દઉં એવો શોખ ધરાવું છું. તુલસીના ક્યારે પાણી રેડવા જાવ એવો શોખ ધરાવું છું. શિવ મંદિરે જળ ચડાવ જાવ એવો શોખ ધરાવું. નકરા બીજા શોખને હું પાળવા છે? શનિ રવિ આવ્યા નથી કે હાલો હું ગોવા જઈ, હા ત્યાં જાવ, પૂરા બેઠા માનતા ચડાઈ આવો, પગે લાગી ગયો. એ તો સીધું છે ને. પણ આ 25 થી 31 ડિસેમ્બરમાં અમુક નિહાળું મોકલી દે છે તમારા દીકરા કે દીકરીને ડાયરીમાં લખીને કે 25 ને 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝનો ડે આવે ને લાલ ટોપા પહેરાવીને મોકલો. હું એમ કહું છું કઈ રીતનું છે સાન્તાક્લોઝ સારા માણસ છે, સારું વ્યક્તિત્વ હતા, રોતાને રાજી કરતા હતા. પણ એનો મતલબ એવો તો નથી જ કે પછી આપણા છોકરાઓને આવા ડાગલાના મતલબમાં લાલ કપડાં પહેરાવાના. હે છે એના અનુયાયીઓ છે જે સાન્તાક્લોઝને ખરેખર દિલથી માને છે. કંઠી નથી પહેરી, સાન્તાક્લોઝને જોયા નથી, પણ દિલથી બહુ મનથી માને. જેમ 25 થી 31 ડિસેમ્બર આવે, દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય, છોકરાઓને ભેગા લેતા જાય, બેટા અહીંયા હોરાપુરા છે, આપણે માનતા ચડાવવા 25 થી 31 ડિસેમ્બર વિયાવ જ આવવાનું. ભલે ને જાય માનતા ચડાવે, એમાં મારા બાપનું શું જાય? મજા કરો, કાંઈ વાંધો નહીં. અત્યારે એમથી ધંધા નથી આવા થઈ ગયા. 9 વાગે ઉઠે, 10:30 વાગે કામે જાય, 11 વાગે દીવાબત્તી કરે ને 12 વાગે માર્કેટમાં એક જ ફોન ચાલુ કરે, હાલો મોટા કઈ પડ્યા છે, બસો નથી થાય એવું તો ઓલો એવો આવે તો અંબાવું, નકર ધીમે ધીમે લંબાવું. ઈ 12 વાગે એમ કે પડ્યા છે ને, પછી 100 વાગે થાકી ગયો હોય બિચારો, કે આખા ગામને ફોન કરે, પછી ન મેળાવે, પછી 5માં 6 ફોન કરે, કઈ પડ્યું છે? હે બધું લઈ લીધું? હજી હમણાં લેવા હતા ડ્યુટી ફ્રી. એમ થોડું આ લે યાર, અમે એકલા કોઈ દી મૂકતા નથી. ઠીક છે, સારું માની લ્યો જડી ગયું હોય, આપણો તો વિષય નથી એટલે કે હિક્કી. અને અમારે વાંધો એ પાછું, અમે ગમે એટલું અહીંથી દાંત કઢાઈને આવું, એ પાત્રતામાં ઊંડાણમાં ઉતરી ગયા હોય શું કે ખબર, અમારો દીકરો પહોંચેલી માયા લાગે છે, આવું બધું બોલે, પહોંચેલી માયા લાગે. કાંઈ વાંધો નહીં, મજા કરો તમે. એ માની લો જડી ગયું, પછી 9 વાગે ઘેરે બાઈઓ વાટ જોતા હોય, આખું ઘર હોય એટલે બધાને ફોન આવી ગયા એટલે ઉપાધિ નથી. છોકરી તાર પપ્પાને ફોન તો કર, કયું કૂંટું થાય, મૂકી દે, લે મારા કૂંટું થયું, ટાવર વાળા તારા બાપને ગોતે કોનાને ક્યાંય ખૂણામાં ગયો હોય છે. હાલો ક્યાં છો તમે? બાર હે બાર પણ બહાર ક્યાં છો? બહાર ઘરની બારી બહાર નો કહેવાય, બહાર શું ઘેરે નથી. કોણ બોલો બેન? તમારે ઘરેથી બોલું છું. સોરી આઈ એમ રિયલી સોરી. તમે કઈ ખાધું કે નથી ખાધું? સુગંધ આવી? ખાઈ લીધું. શું ખાધું? મારો રામ ભલું કરે. હું આવા શોખ તો બહુ નથી કરતો. એક વખત 5 જણા હાલ્યા જતા હતા, 5 જણાઓ ઘડી ગામ ગયા, ઘડી ગામ ગયા, ઘડી ગામ ગયા, ઘડી ગામ ગયા. એટલે સાહેબની ગાડી આવી, એ અહીંયા આવો તો, અહીંયા આવો. તમે પી ગયા છે? અડધું પડ્યું પીવું. આમાં ફૂકું મારે. એ ઘડી કામ જાવ છો ને ઘડી કામ જાવ છો શું છે કે સાહેબ એક મિત્રના ઘેરે મિત્રને મૂકવા ગયા હતા, મૂકી આવ્યા.
મિત્રને ઘેરે મિત્રને મૂકવા ગયા આપણે મૂક્યા હોય એમ કહું 4 વાગ્યા પણ દરવાજો ખખડાવ્યો બધું કમ્પ્લીટ થઈ ગયું તો એ કે અમારે શહેરમાંથી જે ગભો છે ને એનું ઘર તો ચડી ગયું શહેરમાં ચડી ગયું એનું ઘર પણ અમારે શહેરમાંથી સાહેબ ગભો નથી ચડતો હારો હાર આવે છે હારો હાર પછી કહેતો નથી હું ગભો છું એમ હવે આ બહુ વાતું ન કરાય તો એક નવો જોક્સ કરી દો હાવ ફ્રેશ ડોક્ટરની લાઈનમાં અમુક વસ્તુ કંઈક તો એટલે બે ડોક્ટરો એક ડોક્ટરને ફોન કર્યો બે ડોક્ટરોએ એક ડોક્ટરને ફોન કર્યો ક્યાં મોટા ઘેરે બેઠો આવી જાઓ ફટાફટ કેમ ટકારા જેવી વસ્તુ જઈ ગઈ હે એરપોર્ટ થી આવ્યો છું એક બહારથી એક ભાઈ આવ્યો હતો એ એમ કહેતો હતો કે આખા વર્લ્ડમાં 100 વસ્તુ જ બની છે અને 35 વર્ષ જૂની વસ્તુ છે તો તું આવ એમ ધીમે બોલ તાર ભાઈ બાજુમાં બેઠી તું તારી રીતે છટકી જા આવી જાય એમાં શું થઈ ગયું હા પણ જો મારી વગર કઈ ન થાય અરે ન થાય મોટા સારું હાલ લે હા તો હા આવું એમ કરીને ફોન કાપ્યો પછી એને ઘરના બેઠા જ બાજુ ક્યાં જવું છે ત્યારે 11:30 વાગ્યે હોસ્પિટલ જવું પડે એમ છે કેમ એક ઇમરજન્સી કેસ આવ્યો છે કયો કેસ છે કે 35 વર્ષનો છોકરો છે 3 જણા માથે ઊભા છે હું નહીં જાઉં તો એ ખલાસ થઈ જાય બધું અત્યારે ન સમજાયા બાપા સીતારામ એટલે આનંદ ગમે ત્યાંથી આવે બધી વાતો અધૂરી છે એટલે પૂરી કરી નાખો હજી આપણી પાસે ઘણું છે હજી એક લઈ લો અમારે એક ભાઈની ફરમાઈશ હતી મને જે લખીને કારું ના મૂકી ગયા તઈ હા જાણી રહ્યા અમારે સુરતમાં મોટા મોટા કચરાના ટોપલા આવે ડબ્બા તેમાં એ કચરાના ડબ્બાના થડમાં એ ખૂતેલો તો રાતે સાહેબની ગાડી આવી તને કહું બોલો અહીં કેમ હું તો ખોવાઈ ગયું કેમ હોવાઈ ગયું થોડુંક વધારે લેવાઈ ગયું એટલું બધું થોડું લેવાય કે એવું નહોતું આટા નહીં ને વસ્તુ મળી ગઈ હંકરી હંકરાય ને પીવાય ને પછી મને એમ થયું કે એ વસ્તુ તો મળીને એક્ટિવા ઉપર લઈને જાઓ અને નૈન એક્ટિવા પડે ને વસ્તુ આપણી ફૂટી જાય તો સાહેબ કોઈના હાથમાં નહીં સાહેબ તો પછી પી ગયો પછી 4 વાર કાઢી પડી પછી તો અંદર સારું સારું કર્યું ભાઈ કે અહીંયા થોડું હોય ગાંડા તને ન ખબર પડે મચ્છર કવડે ખબર પડે ને પછી ખબર પડે આપણે પી ગયા હોય ને પછી મચ્છર કવડે ને આપણને ન ખબર હોય આપણે રાખી છે મચ્છર પી ગયા હોય એટલે ગામડાએ જે સાચવી રાખ્યું છે કેવું સાચવી રાખ્યું છે કે હારે ગોકુળ માયા જ દિવાળી આજની જે જનરેશન છે એને બે હાથ જોડીને પ્રાર્થના એટલા માટે કરવી છે આવ ડિપ્રેશનમાં છે આજની પેઢી કેવા ડિપ્રેશનમાં ખબર કાંઈ ન હોય વાતમાં ખાઈ નો હકતો હોય હોઈ નો હકતો હોય ડિપ્રેશનમાં હોય મને કેમ બ્લોકમાં નાખ્યો હોય છે કેમ રિપ્લે નથી આવતો મારામાં ડીપી ને તારામાં ડીપી દેખ એવું જ ન હોય બીજું કઈ ન હોય એ ડિપ્રેશનમાં કેવા ગીત સાંભળે પાછા कहने को साथ अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार साथ है એવા યુવાનો માટે ખાલી કહેવાનું કે આ ગીત મૂકી અને આ ગીતમાં આવો હારે તારી થોડી રે
હજી તમને મજા ન આવે તો આપણી પાસે કેટલા ગીતો પડ્યા છે. મર્યાદી કીર્તનોમાં વિયાઓ, તારો ચટક રંગીલો છેડો, અલવેલાજી, ઈ ક્યારેક ગાઓ, તમને સાંભળો તમને મજા આવશે. મર્યાદી કીર્તનમાં આવો ને તોય તમને મજા આવે. કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે ઘોર વનમાં મેલીને દિવસ ગણા થયા રે. કલાકારમાં ભૂલી જાય કે અંટાળાને કહી જાય કે કીર્તન બહુ સારા ગાય કે દાંત કાઢવા આવ્યા છે. કહેવાનો મારો ભાવ કે આ જે આપણું રહ્યું ને એને ભૂલી નથી જવાનું. માફ કરજો મને કે મારી હવે જે વાત અધૂરી હતી ફરીથી હું તમને કહું કે સફાકરા આપણે ગાયા તો એ મેં જ્યાં ગાયા ને ત્યાં આકલો પડકારો કાંઈ ન મળે. એક 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠીને લઈને આવ્યો. મને કે કોઈ સમજાય છે બોલો. મેં આયોજકને બોલે અહીંયા આવ્યો તો મેં કીધું 35 જણા મેં કીધું ગુજરાતી વાળા છે, આ બીજા કોણ છે? મને કે બધા હિન્દી ભાષી છે ભાઈ. મેં કહેવા છે હિન્દી ભાષી, તમે ગમે એટલું ગુજરાતી બોલો એને મગજમાં નહીં ઉતરે. મેં એને મગજમાં ન ઉતરે મને હું કામ બોલ્યો? ના એ કે એ ઉતરે, એ બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં હનીસિંગ એટલે હું? મને કે ઓ પેલો યો હનીસિંગ ઓ રેપર સોંગ નહીં ગાય. મને કે એ વાલા છે આપણે બધા. મેં કીધું હની સિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. એમ પાછા થોડા પડી એમ 4-5 ખારી સિંગ વાળા બેઠા પણ વાંધો નહોતો આવતો. હલતા હતા તો એ ખબર પડતી હતી કે ખારી સિંગ વાળા જ છે. બધું અત્યારે નહીં સમજાય. એટલે મેં કીધું આને સફાકરામાં ફરીથી આપણે સફાકરું લઈને મગજમાં ન ઉતરો એટલે મેં કીધું ફરીથી એક વખત જોઉં, ટ્રાય મારું. શું કામ કે તમારા ચહેરા ઉપર એક સુંદર સ્મિત આવે ને તો મારો મહાદેવ હાજરી પૂર દે. મારા ભગવાન સ્વામિનારાયણ મારી હાજરી પૂર દે કે આ દહને રાજી કરવા ગયો તો દુઃખી કરવાની. દુઃખી કરવામાં ગામનો ફાળો છે, કલાકારોનો ફાળો નથી. થોડીક નોંધ લેવી. કારણ કે અહીંથી બોલીએ ને તો લાગણીઓ બહુ દુભાઈ ગઈ. લાગણી દુભાણી બહુ લાગણી દુભાતી હોય અમારા શબ્દોમાં. તો હું એમ કહું તમે જે દ્રશ્યો જોવો છો એમાં લાગણી નથી દુભાતી. 3 ઘર ફરો એટલે તમને એક માં કે એક બાપ એવો મળતો હોય છે કે જ્યાં રોજ કંકાસ થતો હોય તો તમે ત્યાં લાગણી દુભાવી જોઈએ. કચરાના ઢગલામાં ગાય મોઢું મારીને પ્લાસ્ટિક ખાતી હોય તો ત્યાં આપણી લાગણી દુભાવી જોઈએ. કોઈક ઝાડવા વાવવા હોય ન વાવે તો કાંઈ નહીં, પણ કાપે છે ને જે એ કાપે છે ને તો એ ત્યાં તમારી લાગણી દુભાવી જોઈએ. કૂતરાને પાટા મારીને જતો હોય તો ત્યાં લાગણી દુભાવી જોઈએ. હાવ લાગણી દુભામાં અમે એક નથી જઈનમાં 300 રૂપિયાના ફિલ્મમાં અડધી કપડાં પહેરે છે, અડધા અવસ્થાઓમાં દેખાડે છે, ન હોય એવા ગીતો સંભળાવે છે તો ત્યાં લાગણી દુભાવી જોઈએ. આપણે બધાય મુઠ્ઠીઓ વાળી નીકળી ગયા. ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય, ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય? આપણે પેલા હિન્દુ થાય શું વાંધો? પેલા આપણે ઘેરેથી ચાલુ કરી. અરે સાંડલો કરીએ તો શું કે લે આખા ઘર નહીં કે ભક્તિ સમરા કાઢી ગઈ તો તમારું ઘર લણી જાય. સમરા કાઢી ગયા હોય તો ભાઈ બીજું શું કરવાનું? બહુ સાંડલો મોટો કરો તો કે લે ભગતરામ દીકરો થી તું નુકરાન દીકરો છો, તું કેટલી વાંધો હું જ તને. હાંધા તોડિયા પાંજરા વાળા હંકળોથી વાગુ છૂટી પાંગ બોલી ગામડામાં તિયા હંક પાંગ જાણે છૂટા જે હિંગ મુંજાળામાં છૂટા પે નાંગ દાણે ટૂટા આસમાન કેતા ભૂત દિલ તાંગ તોને જાણપ વાળા તેગો વાળા પેલે કાળા દે રજા ગયા ફંડ વાળા રંગ કાળા રંગ દાળા પૂરી જાને ખોજાળા ઉઠે રવા હે વાદળાના મોર ફાડે પડે તાળી બંદુ કાળે વાગરણ તું ઠેકાણા ધાણકી કારી ધાણકી પાંખરા કડે ધાણકી દાળલા કાંગ ઉઠિયા દો દાર જોને રણકી દવારા ગડાણકી ઉઠિયારો ગડાણકી મામલા હુર કેર માર માર. આવી જ રીતે સફાકરું ગાતો તો એટલે 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને દઈ ગયો. એટલે મેં કીધું તું સમજાય સા બોલો મને કે. એટલે મેં કીધું હવે આનું શું કરું? તો મને એક વસ્તુ યાદ આવી કે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. આ ચારોનો બોલી શકે, બારોટો બોલી શકે, પટેલના છોકરાથી આ ન થાય, પણ કૃપા હોય તો બધું થાય. મેં વળી હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન
जय कपी कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर निक विद लैंक प्रभु लैल लाट जल प्रकट चंद्र पूर्व कांत मुख मुरद काय स्वरूप कुंज माल बब काय ताज रूप तिलक भाल बल कांत जोर कांडावर फल दुध दैत्य परमरण कौर दिलान धरण दटि मटक दोट कटि कमर को धम तुरत को लंका हलन अचमत नटार गल गल कलय गल गद कटार दस दिच पटक तर तर दस ओकार हाथ हड़ मत हसै કે તમને જે બેઠા બેઠા અમુક અમુક લાગણીઓ દુભાઈ અમુક અમુક પરસેવો વળે અમુક અમુક વિષયોમાં તમે વ્યા જાઓ તો શૈલેષભાઈ હું હમણાં એક થોડુંક વધારે પડતું આમાં બોલું છું કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા 4 વાગે જાગી અને સ્નાન કરીને દેવ સ્નાન કહેવાય 5 વાગે જાગી અને સ્નાન કરે અને મુનિ સ્નાન કહેવાય 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે અમારા બાપુજીની ડાયરીમાં નથી આટલું ટગર ટગર જોવામાં 5 વાગ્યા પછી 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય એટલે પોઝિટિવિટી બહુ ઓછી આવે નેગેટિવિટી વધારે આવે તમે જોજો આપણા વડીલો 6 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તની અંદર સુંદર મજાની શિરામણ કરીને વાડીએ વિયા જતા અત્યારે વાડીએ જાય કોઈ નહીં 10 વાગે જાગે વેચના રૂસડાવાળા તમને કોઈ બ્લેન્કેટ ઓઢા હોય વેચના મારો દીકરો હાથ ફેરો લહરી જાય કુણા માખણ જેવા એમ થાય કે જાયગાથી પાછા હોઈ જાય એવા કુણા માખણ જેવો નીંદર તો આખા ઘરને આવતી ન હોય એમે કાનમાં કાળા ડીટિયા ભરે હોય એને કોનાના કાનમાં કેટલું સંભળાતું આપણે 10 ફૂટ છેટા હોય તો એના કાનમાં શું વાગે આપણને સંભળાય બોલો એના કાનમાં એટલે આપણા કાનમાં નાખી દે કે મ્યુઝિક ગીત જ આવે ઝલક દીખલા જા ઝલક ન જોઈ ભાખરી ભેળો થા એટલે કામે સડ્યા બધા પણ એ માફ કરજો ઈ જ દાદો શિરામણ કરીને વાડીએ વિયો જાય 10 વાગે ચા લઈને જાય ને એટલે દાદાને કહે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે 20 ગાડી ખાતર નાખ્યું બપોરે ભાત લઈને જાય તો દાદાને પૂછી કેટલી ગાડી ખાતર નાખ્યું આ ઉનાળામાં એટલી ગાડી ખાતર અત્યારે ખાતર વાવવાનું હવે ધીમે ધીમે વાવણી આવશે એટલે પેલા ખાતર વાવવાનું થાય એટલે 12 વાગ્યા ભાત લઈને જાય તો કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે 35 ગાડી ખાતર નાખ્યું પછી ચા લઈને જાય પછી 6 વાગે દાદો ઘેરે આવીને હાથ પગ ધોઈને જમીન પછી ખાટલે બેન પછી પૂછીને દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું દાદો શું કે ખબર 60 ગાડી ખાતર નાખી દીધું એકલાએ થઈને 60 ગાડી ખાતર નાખી દીધું તો 60 ગાડી ખાતરમાં દાદાની રિક્વાયરમેન્ટ હું સાંભળો ખાલી અહીંયા 60 ગાડીમાં દાદાની રિક્વાયરમેન્ટ હું તાર બાન કેજે સા મોકલે એ જ કે બીજી કઈ રિક્વાયરમેન્ટ હે બીજી રિક્વાયરમેન્ટ કાંઈ નહીં ને તો 60 ગાડી ખાતરમાં 2 જ વખત તારી બાને કીધે સા મોકલે તો દાદાને એમ ન થાય કે આજે 60 ગાડી નહીં 75 ગાડી ખાતર નાખવું છે એકચ્યુઅલી વાયુ એનર્જી ઘટે તાર બાન કહેજે ચા ન મોકલે ફ્રીજના ઉપલા ખાનામાં તેને રેડ બુલ પડાઈ મોકલે કીધું કોઈ રેડ બુલનું દાદા એક હેલનું કીધું કોઈ હે અત્યારની પેઢીને એક હળીના 2 કટકા નથી કરવા તો આ એનર્જી જાય છે ક્યાં કે એનર્જીની જરૂર પડે છે એ જરીક તપાસ કરો ને મારો બાપુ હે એક હળીના 2 કટકા નથી કરવા એને બેઠા બેઠા એનર્જી ઘટે અરે રેડ બુલ પીવે ને શું વાંધો છે મારા બાપનું કાંઈ નથી જતું પણ રેડ બુલ 150 રૂપિયાનું આવતું હોય હેલ 150 રૂપિયાનું 100 રૂપિયાનું આવતું હોય હે તો 150 રૂપિયાનું આવતું હોય પીવો ને મજા આવે એમ પીવો તમ તાર પણ એ કમાણી તમારી હોવી જોઈએ બાપુજીની કમાણી ન હોવી જોઈએ 150 ને ભલે 500 નું આવે અને એની કરતા જો હાવ બેઠા બેઠા એનર્જી ઘટતી હોય તો મારો બાપુ 130 રૂપિયાનું પ્યોર ગીર ગાયનું દૂધ મળે યાર લીટર પીધો આખો દી 3 પેઢી સુધી એનર્જી ઘટવા દે જ કહેજો હે પાછા આમ હાવ નહીં કસરત કરવાની નહીં સવાર વહેલો ઉઠવાનું કાંઈ નહીં કેમ ટેન્શનમાં રિપ્લે નથી આવતો બસ એ ટેન્શન હોય બીજું કંઈ ન હોય આને બીજું કંઈ હોય જ નહીં આને બોલો બગડ્યા થોડે ને બગાડવામાં આવ્યા ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે છે ટીવીના પડદા ઉપર 250 કરોડ રૂપિયા મને તમને ને આપણા છોકરાઓને રમાડવાના લઈ 250 કરોડ રૂપિયાથી એમ ગાડી ઠેકાડે ને ઓલે ડુંગરે ગાડી લઈ જાય અને વાહેલું વિલ કરીને શું કે ખબર માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે કેટલાય સાંભળ્યું છે આવું માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે કે તમે ગભરાતા હો તમે તકલીફ થતી હોય તમે કોઈને કંઈ કહી ન શકતા હો તમારી 20 રૂપિયાની પાણીની બોટલ પીવો તમને અભય વરદાન પ્રાપ્ત થાય એટલે એનો મતલબ શું થયો ખબર 50 લાખનું દેણું થઈ ગયું હોય ને તો 4 બોટલ પીને બાપુજીને કહેવા જવાનું મર્દો વાળા કામ કરી ગયા આયા ઓલો રેશન કાર્ડમાં નામ કાઢી નાખે બીજું કાંઈ હે રેશન કાર્ડમાં નામ કાઢી નાખે ને અભય વરદાન જોતું હોય ને જે માના ખોળામાં તમે મોટા થયા છો ને એના ખોળામાં માથું મૂકી દો
અભય વરદાન જોતું હોય તો બાપને એક વખત હક કરીને કહી દો કે બાપુ મારીથી એટલું એટલું ખોટું થઈ ગયું, તો અભય વરદાન પ્રાપ્ત થાય. હુરાપુરાને પગે લાગી આવો તો અભય વરદાન પ્રાપ્ત થાય. ક્યાંય તમારું ભેળો ન થાય તો સિદ્ધેશ્વર મહાદેવને પગે લાગી ગયું, ત્યાં તમારું તમારે અભય વરદાન પ્રાપ્ત થાય. એનાથી જો વિશેષ તમને કહું કે હાજરા હાજર હોય તો એક વખત હનુમાનજી મહારાજને યાદ કરી અને અભય વરદાન પ્રાપ્ત કરવા માટે બણ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत तुलित बल धामा यंजन गोत्र पवन सुत नामा महावीर विक्रम बजरंग कुमत निवाण सुमत कै संगी कंचन वरण विराज सुवैसा कानन कुंडल कुंचित कैसा. આ હનુમાન ચાલીસા આ જે રાગ રહ્યો ને ચારણી સાહિત્યનો રાગ કહેવાય. આજ સુધીમાં કોઈ લાવ્યું નહોતું, પણ ઈશ્વરદાનભાઈ ગઢવી એક જ એવું તત્વ હતું કે એને એવું થયું કે આ જેવી તેવી માયકાંગલાની જેમ હનુમાન ચાલીસા ન કહેવાય, એને વીર રસમાં સાહિત્ય રસમાં એને પીરહવી પડે. એટલે આ ચારણી રાગમાં કે બણ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામ દૂતી અતુલિત બલ ધામા યંજન ગોત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમત નિવાણ कै संगी कंचन वरण विराज सुवैसा कानन कुंडल कुंचित कैसा. हाथ में जोड़ धजा बिराजे कांधे मूठ जने मूठा जय शंकर सुवन कैसरी नंदन तेज प्रताप महाजग वंदन. विद्यावान गुणी चातुर राम काज करि बैंको यातुर प्रभु चरित्र सिंह बैंको रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा भैम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे. जीवन लखन जियाये श्री रघुबीर हर सूर लाये रघुपति किन्हीं बहुत बड़ाई तुम मम प्रिय भरत तुम भाई. જેટલા પણ બેઠા છો ભલે ક્વોન્ટિટી નથી પણ ક્વોલિટી બેઠા છો, બધાયના ચરણોમાં સતત વંદન કરીને એક જ વસ્તુ કહું કે 4 વાગે ન જગાય તો કાંઈ નહીં, 5 વાગે જગાય તો કાંઈ નહીં, 6 વાગે જગાય તો કાંઈ નહીં, 7 વાગે જાગો. સૂર્યનારાયણનું પેલું કિરણ તમારા શરીર ઉપર પડે એવું કંઈક કરો, નિરોગી એમનેમ રહી જાવ. આ વડીલો વહેલા જાગી જતા એનું રીઝન એક જ હતું. ઋષિમુનિઓએ શૈલેષભાઈ એવું કીધું કે 4 થી 6 ના ગાળામાં જાગી જાઓ એટલે એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. એ બ્રહ્મ મુહૂર્તની અંદર એકદમ આખી બ્રહ્માંડની શાંતિનો અનુભવ તમને થાય. શું કામ કે 4 થી 6 ના ગાળામાં જાગો ને એટલે ઈશ્વર પ્રત્યે તમને લગાવ વધારે થાય. નેગેટિવિટી બુદ્ધિ ઓછી હોતી મતલબમાં હોતી હોય એટલે તમને ઈશ્વર એને જલ્દી તાર લાગે. એટલે આ 4 થી 6 ના ગાળામાં એને કંઈક પૂજી ગયું, એને કંઈક આવડી ગયું. હે યુવાનો જેટલા બેઠા છો, મારા ભાઈઓ જેટલા બેઠા છે, મારી માતાઓ બહેનો જેટલી બેઠી છે, એને કરબદ્ધ પ્રાર્થના કરું કે કાંઈ ન થાય ને તો એક વખત હનુમાન ચાલીસાના પાઠ કરો. અને કાંઈ ન થાય તો ગાડી ઉપર હાલ્યા જતા હો કે ગાડીમાં બેઠા હો તો કાનમાં રુદ્રી સાંભળો, શિવ રુદ્રી સાંભળો, રુદ્રી પાઠ સાંભળો. એનાથી કાંઈ ન થાય તો જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. આપણી પાસે કેટલું સરસ મજાનું આપ્યું છે. આ વાતને અહીં અધૂરી મૂકું. શૈલેષભાઈ, અમુક બાપ શું કે ખબર, અમારા છોકરા હવે અમારે કયામ નથી. હા કે ના? અમુક પાસે શું કે ખબર, મારો છોકરો ગમે ને કહી દે કેમ, હા 500 બેઠા તો મારો છોકરો કહી દે તો ધીરો થા ધીમે ધીમે રે. કેમ 35 વર્ષનો થાય તને નહીં કહી દે. સુધરવા માટેના ઈશ્વરે આપણને કેટલા જો 4 વેદ મગજમાં ન ઉતરે તો શાસ્ત્રોમાં આવો, શાસ્ત્રો મગજમાં ન ઉતરે તો પુરાણોમાં આવો, પુરાણો મગજમાં ન ઉતરે ઉપનિષદોમાં આવો, ઉપનિષદો મગજમાં ન ઉતરે નીતિશતકોમાં આવો, નીતિશતકો મગજમાં ન ઉતરે વૈરાગ્ય શતકોમાં આવો, વૈરાગ્ય શતક મગજમાં ન ઉતરે શિક્ષાપત્રીમાં આવો, શિક્ષાપત્રી મગજમાં ન ઉતરે તો સંતો પાસે બેહાડો, સંતોનું મગજમાં ન ઉતરે તો બાપુજી પાસે બેહારો, બાપુજીનું મગજમાં ન ઉતરે તો બાપને સમજવું જોઈએ. અને વાડીએ લઈને 3-4 પરોણા નાખો અને સમજવું જ નથી તો એનું કરવું. હે
આ દેશના યુવાનોને કહો કે અભય વરદાન જોતું હોય તો મારા બાપ એક વખત હનુમાનજી મહારાજના ચરણે વ્યા જાઓ. બણ જાય કપી કરાલવા નંદ જોર કપી સુમન ચંદ જમી બલ કિશોર લિક વિદલાય પ્રભુ લય લલાટ જન પ્રગટ યંદની ઉર્ફ કાંત મુખ મુરદ ગાય ગુરુ કુંજ માલ બબુ કાય તાજ રૂદ લિક બલકાંત જોર કાંડા મરોણ ગણ બુદ્ધ લાય પરમરણ ગૌડ દિલાન ધરણ રટી મટક તો કટી કમર કાન હંસ અજ મતલકાર ગલ ગલલ કલાય દલગલ કટાર દજ જપટક દર દર દજ ઓકાર હા ઝળ મત હજે ઓકાર હા ઝળ મત હજે ઓકાર હા ઝળ મત. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. ડાયરો પૂરો થયો નથી, હજી અંટાળાએ ફાઉન્ડેશન બાંધ્યું છે. કહો મારા બાપ મને ખબર છે હું ઠલવાઈ જવાનો છું આજે, પણ હિતેશ બેટા આપણે અહીંયા અનુદાન આવેલું છે, હિતેશ ભૂલી ન જતો બેટા. હિતેશ પૈસા જોવે ને તો હિતેશ ગભરાય બહુ, કેમ કે હિતેશ આવી રીતે જોયું નહોતું કોઈ દી. 2100 રૂપિયા પ્રવીણભાઈ હીરપરા તરફથી આવે છે, એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બીજી ચીઠી ક્યાં ગઈ? તુષારભાઈ વાળું આવી ગયું, હાલો ઈ આવી ગયું. હિતેશ એટલું જ હતું ને ભાઈ, એટલું જ હતું ને. ગોપી ફેશન નું હતું, કેટલા હતા એમના? આમાં ઘટશે તો હું નહીં નાખું. બોલો 2500 રૂપિયા અમારા સુરતનું ગોપી ફેશન જ્વેલરી વિપુલભાઈ ગજેરા તરફથી અને અતુલભાઈ ગજેરા તરફથી અમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. 1100 રૂપિયા શિવમ મથુરભાઈ તરફથી આવે છે, જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. 1100 રૂપિયા શિવ પોલિમર્સ રાજુભાઈ તરફથી આવે છે, જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. 1000 રૂપિયા અલ્પેશભાઈ ખીરૈયા એમના તરફથી આવે છે, જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બહુ સરસ. હાલો રિંગ આપો. તો ઘરનો ડાયરો છો, આવા લખણ થાય નકર આ બહાર ભેગું ન થાય. ઘરની બહાર નીકળવું મારે, વ્હાઈટ ડ્રેસ પહેરેલો શૈલેષભાઈ ઊભા ન થતા, તમે જવા નહીં દો મારા બાપ, નહીં જાઓ તો. વ્હાઈટ ડ્રેસ પહેરેલો ને ઘરની બહાર મારે નીકળવું. આમ તો એ જોક્સ નથી જ કરવો, આજ નથી કરવો. એક ભાઈ દવાખાને ગયો અને દવાખાનામાં બેઠો ને ડોક્ટર સાહેબે કીધું, હાથમાં હાથ લીધો, શું થાય તો આદમી ગળગળો થઈ ગયો. સાહેબ શાળે વરહ વીએ ગયા ને શાળે વરહમાં તમે મને એક એવા માણા મળ્યા, તમે મને પૂછ્યું શું થાય. ધીમું વગાડજો, રોવા મળે. શું થાય સાહેબ? મારો ઇતિહાસ કઈક અલગ છે સાહેબ, મારી વેદના બહુ અલગ છે સાહેબ. કે પુરુષની વેદના અલગ જ હોય બકા, પુરુષની વેદના અલગ હોય. પુરુષ દાંત કાઢે તો એની ઘરવાળી એમ કે આને જોતો ખરા, હરકતો જો. પુરુષ રોવે તો કે માયકાંગલો છે, ઠાકીને બેહી ગયો હોય તો કે કામનો ચોર છે, ન થતું હોય તો કે આનાથી કાંઈ ન થાય. તો પુરુષ જાય તો ક્યાં જાય? એક બેન છે ને ધોડ્યા વકીલ સાહેબ ને કહેતા, એ વકીલ સાહેબ ઉભા રહ્યો. વકીલ સાહેબ કે પણ ધીમે ધીમે બેન, હું છું વાય કૂતરું છું. ના ઉભા રહ્યો, મારે કામ છે તમારું. શું કામ છે સાહેબ? મારા ઘરવાળા પાછા લગ્ન કરવા છે. હે? એ કે મારા ઘરવાળા લગ્ન કરવા છે, પણ હજી તો 22 દી થયા, છૂટા છેડા લીધા, એટલે જ લગ્ન કરવા છે. કેમ? એ કે હું એકટીવા લઈને દૂધની બાટલી લેવા જતી હતી ને તો ગલે માવા સળતા એવા દાંત કાઢતા હતા, એ દાંત કાઢતા મારાથી નથી જોવાતું સાહેબ. એ મારી વગર એટલો બધો દાંત કેમ કાઢી શકે સાહેબ? અને એને લગ્ન કરાવી દો મને. કે શાળી વરમાં સાહેબ તમે મને પેલા એવા મળ્યા, તમે મને પૂછ્યું શું થાય ભાઈ, શું થાય બોલ. સાહેબ 8 વાગે જાગી જવાનો નિયમ ધરાવું છું. હા બેટા 8 વાગે જગી જવું પડે આપણે, તો તું થોડોક મોડો ઉઠશો. 8 વાગે જાગી નાય ધોઈને સાંડલો કરીને ટિફિનનું ડબલું લઈને સાહેબ મારે CD 100 નું જૂનું ભાઠું છે સાહેબ, 2005 નું મોડલ છે.
હજી હાંસવું છે હાંસવું પડ્યું મજબૂરી ને પુરુષની મજબૂરી સાહેબ પુરુષની મજબૂરી. હા તો એ 3 ખાનાનું ટિફિનનું ડબલું એ તમને કહું સીડી 100 ના એ હેન્ડલ ઉપર ટીંગાડું ને બમ ફાવે ને ટિફિન ને વાચા ફૂટે સાહેબ ટિફિન ને વાચા ફૂટે. એ 3 ખાનાનું ટિફિનનું ડબલું ઉપર રોટલી નીચે તમને કહું ઈ હાવ નીચેના ડબ્બામાં સાહેબ વટાણા બટેટાનું શાક. રાત્રે જે પ્રમાણે પ્રેમ કર્યો હોય જે પ્રમાણે ધડ થયો એ પ્રમાણમાં સાંજે શાક સવારમાં શાક આવે. તો કેમ શું થયું તું રાત્રે બાય ધોતો તો વટાણા શું કીધું વટાણા કાંઈ નહોતા કહેતા પણ જેમ બમ્પ ટકું ને તો આમ તડિંગ 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 ડબરામાંથી અવાજ આવતો તો વટાણા કાચા હતા સાહેબ કાચા હતા. વચ્ચેના ખાનામાં સાહેબ મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું મારી બાએ ગુંદાનું અથાણું બનાવેલું ને આને ગરમીરનું અથાણું બનાવેલું. જેમ ઘેરે તળામાં તય બહરાટી બોલતી એમ ગુંદાનું અથાણું અને ગરમીર અહીંથી અહીં પૈસા નહીં જાય ક્યાંય ભાઈ નહીં જાય અને કોઈનો છયોય નથી આ ભાઈ રેવા દે બાપ. આમાંથી એક નોટ નો ઓછી થવા દો મારે પૈસાની તાણ છે પણ ભૂખ નથી ભરત ભૂખ નથી. આમાં એક નોટ નો ઓછી થવા દો બાપ. છોકરાઓ નજર રાખજો દાન કહેવાય ને ભાઈ આ પછી ને 500 રૂપિયો કહેવાય ભાઈ. 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને કામે જાઓ સાહેબ પાસે જવું પડે પુરુષને જ કામે જવું પડે નકર તો બાયુની કમાણી આપણાથી ન ખવાય. મરદના દીકરા ને આપણાથી ન ખવાય બાયુની કમાણી. પણ સાહેબ એનો વાંધો નથી પુરુષ કામે જાય એનો મને વાંધો નથી પણ ગુજરાતના પુરુષોએ જ હું પાપ કર્યા. કેમ એક જણો રળવા જાય ને 8 જણા ખાવ 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 બધાય કામે છોટી જાવ ને હું વાંધો છે બધાય કામે છોટી જાવ અને ઠાકો પાકો હાંજે ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિધિન સાહેબ વગાડ ને ભાઈ વગાડ ને બાપ. કોક માણાની વેદના તો હા બેલતો ઘેરે આવું દરવાજો ખખડાવું સાહેબ. દરવાજો જ્યારે સાહેબ ખુલે ને ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે સાહેબ કઈ ઉર્જા કામ કરે નથી ખબર પડતી. પ્રકૃતિ મારી હારે નથી રહેતી મને એવું લાગે સાહેબ. શું થયું ભાઈ કે ઘરના ઉમરામાં પગ મૂકું ને ખબર નહીં જાય મારા કાનમાં પગ મૂકતાની સાથે સાહેબ મારા કાનમાં ધાક પડી જાય છે ધાક પડી જાય. મને મારા ઘરનું સંભળાતું નથી મારી બૈરીનું નથી સંભળાતું. છોકરા રાડું નાખતો કે હડકાયા કૂતરા થયા છે એવું ફીલ થાય સાહેબ મારા કાનમાં ધાક પડી જાય. એટલું સાંભળ્યું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા એ ગાંડા મરદનો દીકરો છે તું પીલુડા પાડે વગાડ ને ભાઈ. મરદનો દીકરો થઈને પીલુડા પડે રોવાય નહીં વાલા રોવાય નહીં. તારા ઘરના ઉમરામાં તું પગ મૂકીને જે ધાક પડે છે ધાક નથી ગાંડા ધાક નથી તારી 71 પેઢીનું પૂન તારા 2 કાનમાં ભેળું થયું છે. આ રોગ નો કહેવાય અને વરદાન કહેવાય ગાંડાને વરદાન કહેવાય કે તને તારી ઘરવાળીનું સંભળાતું નથી. મને બહુ ગમ્યું તું મારી પાસે આવ્યો મને બહુ ગમ્યું. તું તો હળવો છો ને ભાઈ મને બહુ ગમ્યું તું મારી પાસે આવ્યો પણ હું કોની પાસે જાઉં મારે કોને કેવું ક્યાં જાઉં મારે. હે મારા રામ સાલાઓ ઈનો ઈ પાછો ઈ ઊભો થઈ ગયો બીજો આવ્યો બેઠો. ડોક્ટર સાહેબે કીધું હાથમાં હાથ લેતો ને હજી પૂછવાની તૈયારી કે સાહેબને આમથી પવન આવી છે બારી ખુલી છે ને આમથી પવન આવ્યો. સાહેબે હાથમાં હાથ લીધો ને ત્યાં પૂછવા જવાની ધોમ તૈયારી. તમે પીવો છો બોલો મગાવા હેરે પી એ કે ગુજરાતમાં મળતું નથી ગુજરાતમાં ઈશ્વરનું દારૂનું બે એક જેવું છે. તો સાહેબ ભાઈ હું બોલે કોની યાર હું હરખાઈ તો જો એ કે હા ગુજરાતમાં દારૂનું ઈશ્વરનું બે એક જેવું છે. એ કે કેમ હોય બધીએ દેખાય ક્યાંય નહીં.
ખરેખર આમ અમુક અમુક પુરુષો ખરેખર આમ તો આમ નકર આપણે આપણા જ જોક્સ કર્યા છે ને એટલે આ બધું દાંત કાઢે સુરત થી આવ્યું છે ને તઈ ત્રણ દિવસ બિચારું બરોડામ રહ્યું હતું રાજકોટ જાઉં જેટલા અમુક અમુક મોટી ગાડીઓ વાળા છે ને એ બધા શનિવારીમાં ને રવિવારીમાં જ હોય જોજો અને પાછું વાંધો કાંઈ નથી મિત્રો સાંભળો આપણે આંખો આડા કાન કરવામાં આવ્યા છે ધ્યાનથી જો કઈ રીતે 5 દી ગામડે જાઓ અને આપણે એમ કે હાલો 2 દી વાળીએ તો શું કહે મજા નથી પગ દુખે છે એવું બધું થાય બધું આમ શરીર ઉકળવા મળશે પણ એને એમ કહો કે શનિવારીમાં સેલ આવ્યો છે મિત્રો તમે નહીં માનો વિમલના ઠેલા એનાથી નહીં ઉપડતા હોય તો બે આછે દેરાને જેઠાણીઓ ઢવડી ઢવડી લઈ જાય સસ્તું આવી ગયું સસ્તું આવી ગયું સસ્તું આવી ગયું મારો રામ ભલું કરે કોને ક્યાં જઈને ઊભા રહેવું આપણે એ તો જો હા એક ભાઈ બિચારોજી ઘેર આવ્યો ને આમ દરવાજો ખોખડાયો દરવાજો ખોખડ્યો ઘરમાં બધું બડા બુડ્યો એટલે બડા બુડ્યો જ હોય એમાં ઠામડા એમનમ કપડા એમનમ છોકરા હોય એમનમ 4 છોકરામાં 2 તો રામ ભરોસે દાયલા જતા હતા બાકી બેને સ્ટડીઓ હતી એ બધું એમને મોવાળા છોટા હો બાયુના હો અને બોલો બીતા પૂછો એક બાજુ આમ અનુપમા હાલે ને એક બાજુ આમ ગંભીર વાતાવરણ મિત્રો ગંભીર વાતાવરણ એ પુરુષે એટલી ઉર્જા ભેગી કરીને એની વાઈફને કીધું કેમ તમે આજે રસોઈ નથી બનાવી એવો શબ્દ આવ્યો ₹1111 સ્વર્ગવાસી મંજીભાઈ હંસરાજભાઈ ગામ મંજીભાઈ હંસરાજભાઈ ખાંટ ગામ કોલડી શૈલેષભાઈ ભીમાણીના મામા તરફથી આવે છે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો તો ક્યાં હતો હિતેશ હાવ ગંભીરતા થયો નથી બનાવી રસોઈ નથી બનાવી એવું થયું ને એક બાજુ અનુપમા હાલે મિત્રો ખબર નહીં અનુપમાનો રોલ આનામાં શરીરમાં ગરી ગયો એવી રીતે નથી બનાવી પડગા મીડા પડવા વાર લાગશે તમારે ખાલી કહી દેવું છે કે નથી બનાવી ઘડી કે ઘેરે રહ્યો તો ખબર પડે આ સિંગલા ઘેટામાં આખો દી આમાં નામાં જ રસું લોહી પીને ખાઈ જાય છે એકની જે હરખું કરી રીતે ઓલો લોહી પીવે એમાં આ મોટો લોહી પીને ખાઈ દે ઘડી ખાસ હોત ખબર પડે હમણાં તો આઠમ ઉપર ગઈ ને તમારે કાકી હોત પૂછ્યું કેમ બીમડા મોળી પડતી તો આમાં નામાં જ રહો લોહી પીને ખાઈ જાય આપણા બેમાં એકાદન હાસોત કઈ તૂટી નહીં જાવ નથી કઈ હું કરિયાવરમાં લાવી તો ઓલો એવો રાડુ નાયકમાં નથી બોલતો એટલે તું કરિયાવરમાં નથી લઈને આવી તો હું જાનમાં લઈને આવ્યો તો બોલો એમ કરીને બાધે આનું કરો તમે હા બોલો આનું કરો હું તમે જેને બાધું જ ગમે એમ બાધે તો છૂટાઈ જલ્દી પડી જાય મને એક ભાઈ મને એટલે પતિ પત્નીના જોક્સ કરો મને કહે કે તમે જાઓ અહીંયા પતિ પત્નીના જોક શું કામ કરો તમારી પાસે બીજા કોઈ જોક્સ નથી મેં કીધું એવું નથી પણ સમજાવવામાં સારું પડે મેં કીધું પતિ પત્ની બે નકટા પાત્રો એવા છે સવારે બાદ ને સાંજે ભેળા દેહમાં છાય આવીશ ખાજો દેહમાં છાય આવીશ દેહમાંથી જાય ને બાપા બાને દાદાને એટલે જ રાખે જ ત્યાંથી ફરી મોકલે જ રાખે હમણાં એક દાદાને મારથી પૂછાઈ ગયું શૈલેષભાઈ એક દાદા મજામાં દિવાળી ઉપર આવો મજામાં આવો મારો દીકરો આવી ગયા દિવાળી કરવા મેં કીધું આવો બાપા દિવાળી કરવા આ તો ડોહો ફટાક્યા શેટા ફોડજો માણ કપા ભેળો થયા નહીં આવી ગયા કપા ભેળો થયો તમે આઠમ ઉપર આવ્યા હતા આમ ગોઠણ સુધીનો કેડ સુધીનો કપા હતો સેલ્ફી લઈને ગયા ક્યાંક ઝૂકેગા નહીં ડોહું ત્યાં ઝૂકવું પડે ને હું માવઠમ વાયટું થઈ જાય નહીં સમજાય ને વંદે નો આમાં અત્યારે બધા ન સમજાય એ કે માવઠમ વાયટું થઈ જાય ડોહા મેં કીધું હશે હવે આવો સુરત અમદાવાદ મુંબઈ અમારા છોકરાઓ છે અહીંયા મેં શું કરે મોટા થાય છે કેમ મોટા થાય કે મોટા થવા મેલા છે કેમ કે ભાઈ ફોટો છે અડધો ખાય છે હકનો ખાય બોલો તો ઉપાધિનો જ ને મેં કેમ એમ કે મોટા થવા મેલા છે મેં તો એમાં ખર્ચો કાંઈ નહીં જબલા અંબાવે જ રાખવાના એને મેં કેમ એ કે ઘઉં અહીંથી જાય બાજરો અહીંથી જાય તેલ અહીંથી જાય બકાલું અહીંથી જાય ઘી અહીંથી જાય છેલ્લે બાકી લોનના પૈસા અહીંથી જાય એનથી છેલ્લે સાહે અહીંથી જાય મેં સાહે 5 લીટરના બવણામાં મોકલતા 5 લીટરના બવણામાં હવે ક્યાં ઓલા બસ વાળા જ ના પડે કે સાહેબ થોડા જવાબદારી તમારી
આમ કૂતરાને પાઈ દેવું પણ તમારે ઘેર છોકરાને નહીં પાડી એટલે આપણે કે બહોણા બંધ કરી દીધા તો એ કે ઓલા હવા 2 લીટર પ્લાસ્ટિકના મોટા ભંભા ન આવતા એ ભંભા ભરી દઈને ઢાંકણું દીધે સુરત મુંબઈ કીધું એમ હા મેં તમારા ગામડામાં ભંભા મળી રહી કે નાના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને આ બધું અત્યારે થોડું સમજાય ન સમજાય અત્યારે ન સમજાય તો કાંઈ નહીં એટલે બાપા કે જેવા તેવા બાપા નહોતા એ બધા એ 4 બાપા એ કે આવી રીતે આમ 4 બાપા એવી રીતે આમ ચા પીતા હતા આમ હું પીવું ને આમ હરિદ્વાર આવવું છે તો હાલો આવવું હોય તો ઓલા બિચારા બાપા કે મારે પણ ખિસ્સામાં કે હોહરવા જાય એમાં કેમ મારે હરિદ્વાર આવવું કે મૂળ રામાની તારા ઘરની ચા પીધી લઈ જવાની જવાબદારી મારી મૂકી દો બેટા રકાબી મૂકી દો એ તમારે સમજવાનું હોય આવું છે હરિદ્વાર કે આવું પણ આમાં ખિસ્સામાં હોહરવા દે કે સા મેં પહેરી દીધી ને આવો લઈ ગયા હરિદ્વાર અહીંયા અમદાવાદથી બેઠા ને જેવું હરિદ્વારના રેલવે સ્ટેશનમાં ઉતરતા હતા ત્યાં ટીટી માસ્તર ભાળે ગયો ને એમ કીધું દાદા અહીંયા આવો ટિકિટ નથી ને તમારી પાસે ટિકિટ નથી એવું કીધું ને તો આમ જો દાદા ખેહવા વાળી કરી પાકો માલ ખાધેલો એ પૂગવા દે હા ઘડીક આ પ્લેટફોર્મ ઉપર ઘડીક ઓલે પ્લેટફોર્મ ઉપર 4 વખત ગયા ને તો દાદા કે હવે પોરો ખાઈ જતો ઓલો ટીટી માસ્તર આવીને કે આપકે પાસ ટિકિટ હૈ टिकट किसको केने बोलता है वो हमको पता नहीं है लेकिन यहाँ थी अहमदाबाद को हमको ये सबरखी दीदा था है कि ये सबरखी आप्या था हमको एक भाई काला कोट वाला आप्या था कि तो दादा आज टिकિટ છે થોડો શું લેવાનું એમ તો આ એક ટિકિટ મારી પાસે ઓલા 4 પાસે નહોતી ને તું ઈ બાજુ આવેલો જતો હતો ને એટલે આ બાજુ મવડી લીધો તને નકર સતું થઈ જાત બધું કે આની પાસે ટિકિટ નથી એમ હાલ હરિદ્વારમાં નાતા એ મારો દીકરો હાલ એ આનું શું કરો તમે એટલે કે હરિદ્વારમાં હાલ ના હોય તો કેવા બુદ્ધિશાળી તો જો બુદ્ધિશાળી એટલે કઈ રીતના ખબર ભણેલા ને ગોટે ચડાવી દે આ 2-3 જોક્સ કરવા છે પછી આપણે આઈસ્ક્રીમ એહર તો નથી ને એહરી જાય છે ઓ માય ગોડ તો પેલા ન કહેવાય મેં તમને ક્યાં કીધું તું પેલા આટલું બધું જલ્દી ફટાફટ આઈસ્ક્રીમ વગરના કોણ અહીંયા રહી જતા હતા કેટલું આપણે ખાધા ના પણ એવું નથી ખવડાવવું જોઈએ હું માનું છું પણ આટલું બધું જલ્દી ના કરાય કલાકારની શું વેલ્યુ તમે ઉભા ઉભા લાંબા ઉલાડતો ને અમારે જોઈએ જ રાખવાનું ને ખાય એનો વાંધો ને પણ અમુક અમુક જીભડા લાંબા કરે પાછા ખાય એનો કાંઈ વાંધો નહીં ભલે ને ખાઓ ઉભે ના ના અમે અમે આઈસ્ક્રીમ કોઈ તું ખાશે આઈસ્ક્રીમ નહીં અમે ચા વાળા છીએ ચા આપી દેજો નિરાતે બરોબર ને શું હા એ કહું છું તોય હજી તમારી ફરમાઈશ લઈ લઉં એટલે ગભાને ઘરની બહાર નીકળવું અને મારે ઘરની બહાર નીકળવું અને અમે બે તમને કહું શેરીમાં ઊભા રહી ગયા અને હું વ્હાઈટ ડ્રેસમાં ગભા એટલું પૂછું કઈ બાજુ મેં કીધું કાંઈને જવું છે કાંઈ એટલે મેં કીધું ખરખરો કરવા જવું બેહણું બોલ ને ભાઈ મેં કીધું આ બેહણામાં જ જવું છે હું હાલું મેં ઘાયલની મને કાંઈ વાંધો નથી પણ મૂંગો રહેતો એ કે મૂંગો જ રહો ને બોલું તોય અમે વાળાની વાત પતી ગઈ હું બોલું મારે મેં કીધું સારું ને ગાડી મોર બેર હાલો નીકળી ગયા જેના દાદા સોરઠધામમાં ગયા હતા ને એને મેં પૂછ્યું હે ભાઈ શું હતું દાદાને ભાઈ દાદાને શું હતું તો બિચારો ઢળી પડ્યો કરુણ રસમાં જવા ગયા જોશ ભાઈ દાદાને કાંઈ નહોતું દાદાને ખડે ધડે દાદો પિસ્તોલ જેવો દાદો રાતડી રાણ જેવો દાદો ભાઈ રાતડી રાણ જેવો તો થયું હું એક તો કહું છું હાકવા તો દે ઘડીક પેલા પૂછ્યું દાદાને ભાઈ અમે આખું ઘર જામકંડોળા સમૂહ લગ્નમાં સેવા આપવા ગયા હતા ભાઈ સેવા આપવા ગયા હતા દાદાને અંગૂઠો પાકેલો દાદો બિચારો ઘેરે રહેલો પણ દાદો છે ને ભાઈ તો ભલે હા આમાં શું હોય ઘણી નવી નોટો હોય ને આમાં અમુક લબર નો છોડ્યા મોટું લબર અમુક ને ફૂડવું દે ને ના ખોરી ફોટા નવી નોટો આમાં દાખલા છે આ પાછા વિડીયો ઓલા થઈ જાય ને વાયરલ ધ્યાનથી જોવા કાળો ચહેરો કોઈક છોકરાને એક બંડલ ઘા કર્યું અને
અને ચાલુ સ્ટેજે નાખોરી ફૂટી છે. તાત્કાલિક સારવાર માટે હિતેશ અંટાળાને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો. અમારે હાઈલાઇટમાં જ રહેવાનું ને. અમે નાના હતા ને તો એક રમૂજી સમાચાર આવતા. ગભાને ઊભો રાખું ઘડીકો, મને ફૂંટ્યા જ રાખે છે એટલે. નમસ્કાર, અછાસપણ યાદના સાચા ખોટા ઊંધાવાળા સમાચાર આ પ્રમાણે છે. આજે ધારીની વહેલી સવારે સ્મશાનમાંથી 4 મરદા ભાગી છૂટ્યા હતા. પોલીસને તાબડતોડ ખબર પડવાથી 2 મરદાને લાઇબ્રેરી પાસેથી પકડી પાડ્યા હતા અને જ્યાં સુધી તેમનામાં જીવ ન આવે ત્યાં સુધી તેમને મિત્રો જન્મટીપની સજા કરવામાં આવી હતી. સમાચાર વિગતવાર. ખોડિયાર ડેમમાં આગ લાગવાથી 2548 માછલાઓ સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે. એટલે આવા ઊંધાવાળામાં સારવાર. મેં કીધું હું હતું દાદાની કે ભાઈ દાદો ભાઈ ખેતરનો જીવડો 4 દિવસથી ઘેરે ફાફા મારે ને એનો જીવ રહી નહીં. દાદાને થયું કે છોકરાઓ બહાર ગયા છે ને રાતનો પાવર કોઈ નાકું વાળવા નથી ગયું. હાલ હું નાકું વાળવા જાઉં. પણ દાદાને ખબર નહોતી ઘેરે 4 દિવસથી કોઈ બગાડો ચાલુ રાખો. દાદાને ખબર નહોતી કે 4 દિવસથી ઘેરે કોઈ નથી ને બધી ચાર્જિંગમાં નહોતી મૂકી. ખંભે ધબળો મૂક્યો, હાથમાં પરોણો અને એક હાથમાં બત્તી. ડગલા માંડતો એમ કહેવાય કે દાદો ખેતરની બાજુ હાલ્યો જાય છે. પણ દાદાને ખબર નથી કે ઈ જે એક હાથમાં એને જે પકડી છે ને બત્તી, એ બત્તી નથી, દાદાનો કાળ હતો. કાળ, દાદાનો કાળ હતો. ખેતરનો શેઢો ચડ્યો અને 1000 ફૂટનો શેઢો ને આ શેઢેથી ઓલે શેઢે દાદો ડગલા માંડતો ને ઢેફાનો ભૂકો કરી જાય. હો દાદો ભાઈ. અને ખિસ્સામાંથી ચાવી કૂચી કાઢી અને તાળું ખોલ્યું, ઓવડી ખોલી. એમાં 3 હિતેશભાઈ 3 ફ્યુઝ હતા. એમાં ગોલોપનો છેડો હતો. તડિંગ 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 3 માં એમ છે ભાજપની સરકારને પાવર બહુ સારો આપે. ટાઈમે હાથ દેવો ખબર નહીં. જેવું આમ ટાટર ચડાવ્યું ત્યાં તો કુવામાંથી કુંડીમાં સીધો કોગળો બારો, સીધો કોગળો ભરી દીધો. કુંડી મળી ભરવાનું મળ્યો ઉલે સવાન. ધીમે 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 કરતા દાદો હાલો જાય. એ ઓવળિયા કાઢતો જાય ને હાથક કેરા પાણી પાયું છે ને ખબર નહીં. પાછો પાવર ગયો ને પાછો દાદો તમને કહો ધીમે ધીમે ડગલા માંડતો જાય ને બત્તી મેળી એના રંગમાં આવવા. હો ભાઈ. દાદાને એમ કે આમાં છેડો ઢીલો. દાદો ઠપકારે છે. હું કામ એને એમ હતું કે આ બત્તીમાં છેડો ઢીલો છે. છેડો ઢીલો નહોતો, ઓલો છેડો ઢીલો હતો. આમાં ચાર્જિંગ લઈને બત્તી બંધ થઈ ગઈ ને 1000 ફૂટના શેઢામાં ડગલા માંડતો પાછો દાદો ટાટર ચડાવવા જવાની તૈયારી. 1000 અમારે 100 ફૂટનો કૂવો હિતાભાઈ, અમારે 100 ફૂટનો કૂવો, કાંઠા વગરનો કૂવો. દાદાને ખબર નહોતી. એમ તો દાદાની એક બાજુમાં જામરો હતો, આમાં મચ્યો હતો, ખબર ન રહી. એ 100 ફૂટનો કાંઠા વગરનો કૂવો દાદાને હિતાભાઈ ખબર ન રહી. પગ લપસી ગયો. દાદા કૂવામાં ગયા ને બત્તી કાંઠે પડી રહી. હિતાભાઈ બત્તી કાંઠે પડી રહી. બધી કાંઠે પડી રહી. પછી મેં આશ્વાસન આપ્યું, મેં કાંઈ વાંધો નહીં ભાઈ, જેની આય જરૂરી નહીં ન્યાય જરૂર. કાંઈક તો એવું આવી રીતે જોઈ ત્યાં ગભો બોલ્યો કે એવું ન હોય, જેની આય જરૂર ન્યાય જરૂર. અહીંયા ઘણા નડે છે, ત્યાં કોઈ નડતું જ નહીં હોય. મેં કીધું એવું ન હોય, તને ન ખબર. ત્યાં પાછો એના પ્રશ્ન સાઈડમાં કરીને ઓલાને પૂછ્યું કેટલા ફૂટનો કૂવો હતો ભાઈ તમારે? 100 ફૂટનો કૂવો હતો ભાઈ અમારે. 100 ફૂટનો કૂવો. 100 ફૂટનો કૂવો? હા ભાઈ 100 ફૂટનો કૂવો. તો આ બાજુ તમારે તળ બહુ ઊંડા હો. એ તળનું વિચારે નહીં, બેઠો બેઠો તળ નહીં કરે છે તમારા. આ બધું તળ બહુ ઊંડા. કેટલા ફૂટ ભરેલો હતો? 70 ફૂટ ભરેલો હતો ભાઈ. તો પાણી સારું કહેવાય. 70 ફૂટ ભરેલો હતો. એ કે દાદાનો પગ લપસી ગયો હતો. હા ભાઈ પગ લપસી ગયો હતો. કે પગ લપસી ગયો દાદા કૂવામાં ગયા. હા ભાઈ દાદા કૂવામાં ગયા. તો જેવો પગ લપસ્યો દાદા કૂવામાં ગયા તો દાદો ગમ કરતો ગયો હોય છે ને એને ન્યાય બોલાય એમાં ગમ કરતો ગયો છે. જીવાનું શું કરો? શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. આનંદ ગમે ત્યાંથી આવે, મજા ગમે ત્યાંથી આવે. બસ તમારું હૃદય ચોખ્ખું રાખજો. કારણ કે હાસ્ય છે ને પોઝિટિવિટીનો સ્ત્રોત છે. તમે દાંત કાઢતા હશો ને તમને 5 જણા બીજા પૂછવા આવશે કે ભાઈ હેના દાંત કાઢે? આપો બાપ આઈસ્ક્રીમ આપો. એકને પકડીને આઈસ્ક્રીમ આપો બાપ. આમ તો હિતેશને પૂરું થવા એવું છે બાપ. હિતેશ હવે હકેલ છે આગળ અને પ્રીત આગળ તમને આનંદ કરાવશે.
દાદાજી. હાસ્ય છે ને પોઝિટિવિટી નો સ્ત્રોત છે. તમે દાંત કાઢતા હો એટલે પાંચ જણા તમને પૂછવા આવશે શેના દાંત કાઢો, શેના દાંત કાઢો. હે પણ દાંત કાઢતા કાઢતા ક્યારે નેગેટિવિટી નું આવે, એની ક્યારે તમને નેગેટિવિટી નું આવે. શું કામ? દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું ફીલ થયું ખબર 5 લાખ ભરવા જ પડે એમ છે, એવું કોઈ દી ફીલ થયું ન થાય ડોવા. એટલે શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથના પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. પણ આગળનો દોર હું ભાઈ પ્રીતને સોંપું એ પહેલા મારી વાણીને અહીંયા વિરામ આપું. કઈ ફરમાઈશ હોય તો કહી દો. ના ના, મારો બાપ બેઠો એને કેવું પડે ને મારે, બરોબર ને? એટલે મારી વાણીને વિરામ આપતા પહેલા એક સુંદર મજાની મારો બાપલ્યો ચકાચક જય બોલાવી ઘડીક વાટકો હેઠો મૂકજો. જય બોલાવીને પછી તમે તારે આઈસ્ક્રીમ ખાજો. મારું પ્રીત બહુ સરસ ગાયક છે, બહુ સારો ગાયક છે. નાની ઉંમરમાં એને ખૂબ આશીર્વાદ આપો અને ખૂબ દુનિયામાં એનું નામ મોટું થાય એવા એમને આશીર્વાદ આપો. એટલે બોલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી કષ્ટભંજન દેવ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ભોજલરામ બાપા કી, શ્રી બજરંગદાસ બાપા કી, આય શ્રી ખોડિયાર માત કી. હરિઓમ નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ.